જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, આજે આ અમૃતવાણી સાંભળતા દરેક ભક્તના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેમના બધા દુઃખ દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા કૃપા કરીને નીચે આપેલા ટિપ્પણીઓમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરો। તમારી ભક્તિ આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું હૃદય ખરેખર કૃષ્ણના પ્રેમથી ભરેલું છે તો કૃપા કરીને આ વિડિયો ઓછામાં ઓછા 3 લોકો સાથે શેર કરો જેમને તમે સૌથી વધુ માન આપો છો, કારણ કે કદાચ તમારા એક દોહા કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ લાવી શકે છે। ઉપરાંત, જો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બનવા માટે બેલ બટન દબાવો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા શરૂ કરીએ। હે પાર્થ, જાણો કે કર્મ ક્યારેય વ્યર્થ નથી। જેમ બીજ વાવવામાં ફળ આપવા માટે સમય લાગે છે, તેવી જ રીતે આપણા કાર્યોના પરિણામો પણ સમય જતાં પ્રગટ થાય છે। કોઈ પણ કાર્ય તાત્કાલિક પરિણામો આપતું નથી, કારણ કે બ્રહ્માંડિક મિકેનિઝમ ધીરજ, ન્યાય અને સંતુલનના સિદ્ધાંતો પર કાર્ય કરે છે। મનુષ્યો અધીરા છે, આશા રાખે છે કે આજના પ્રયત્નો આવતીકાલે ફળ આપશે, પરંતુ સમયનો નિયમ આવો નથી। ભગવાન કૃષ્ણ કહે છે કે જે કોઈ કાર્ય કરે છે તેણે પોતાના હૃદયમાં સંકલ્પ કરવો જોઈએ કે તેને તેનું ફળ મળશે, ભલે તે વિલંબિત હોય, પરંતુ અન્યાય ક્યારેય થશે નહીં। ધ્યાન આપો અર્જુન, જ્યારે કોઈ કાર્ય કરવામાં આવે છે ત્યારે તે સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જાની જેમ વહે છે। આ ઊર્જા કારણ અને અસરના જાળમાં પ્રવેશે છે અને પછી જ્યારે યોગ્ય સમય હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં તેની અસર બતાવવા માટે પાછી આવે છે। સારા કાર્યો ફળ આપે છે અને ખરાબ કાર્યોની સજા પણ નિશ્ચિત છે, પરંતુ દરેકનો માર્ગ અને સમય અલગ અલગ હોય છે। જીવન ઘણીવાર રાહ જોઈને આપણી કસોટી કરે છે, પરંતુ જો શ્રદ્ધા રહે છે તો ફળ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે, ભલે વિલંબિત। ક્રિયાનું પરિણામ લાગણી, હેતુ અને ભક્તિ પર આધાર રાખે છે, જેની સાથે ક્રિયા કરવામાં આવે છે। ભગવાન કૃષ્ણ કહે છે કે જો વ્યક્તિ ફક્ત પરિણામો માટે કાર્ય કરે છે તો તે બંધન તરફ દોરી જાય છે, પરંતુ જો તે જ કાર્ય નિઃસ્વાર્થપણે કરવામાં આવે છે તો તે મુક્તિ તરફ દોરી જાય છે। જીવનનું રહસ્ય એ છે કે જેઓ પોતાની ફરજો પૂજા તરીકે નિભાવે છે તેમને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમના કાર્યો જ તેમનો સૌથી મોટો પુરસ્કાર છે। આ દુનિયામાં જે કંઈ થાય છે તે તમારા કાર્યોની પ્રતિક્રિયા છે। જો આજે કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો તે તમારા પાછલા જન્મના કોઈ કાર્યનું પરિણામ હોઈ શકે છે, અને જો તમે આજે કોઈનું ભલું કરો છો તો તે કાલે કોઈ બીજા સ્વરૂપમાં તમારી પાસે પાછું આવશે। આ ચક્ર ક્યારેય અટકતું નથી। તેથી જ કૃષ્ણ વારંવાર કહે છે, હે અર્જુન, તારું કાર્ય કર, પરિણામોની ચિંતા ના કર, કારણ કે તે મારા નિયંત્રણમાં છે। ક્યારેક તમને લાગે છે, મેં સારું કર્યું, મારી સાથે ખરાબ કેમ થયું? પરંતુ તમારે સમજવું જોઈએ કે કર્મનો હિસાબ ફક્ત આ જીવન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઘણા જીવનો સુધી મર્યાદિત છે। આત્મા અમર છે અને ઘણા જન્મોમાંથી પસાર થાય છે। જે ફળ તમને અત્યારે મળ્યા નથી તે ભવિષ્યમાં મળશે, અને આજે તમે જે દુઃખનો સામનો કરી રહ્યા છો તે ભૂતકાળના જન્મનું પરિણામ હોઈ શકે છે। આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ કહે છે, તમારે ફક્ત તમારા વર્તમાનને સુધારવું જોઈએ અને બાકીનું મારા પર છોડી દેવું જોઈએ। દરેક ક્રિયા એક બીજ છે અને દરેક બીજને અંકુરિત થવા માટે સમયની જરૂર છે। કેટલીક ક્રિયાઓ તરત જ ફળ આપે છે, જેમ કે આગમાં હાથ નાખવો અને તરત જ બળી જવું, પરંતુ કેટલીક ક્રિયાઓ વધુ ઊંડા હોય છે। જમીનમાં વાવેલા બીજની જેમ તેમને ફળ આપવા માટે મહિનાઓ અને વર્ષો લાગે છે। તમને લાગે છે કે ભગવાન મૌન છે, પરંતુ વાસ્તવમાં તે દરેક ક્રિયાનો રેકોર્ડ રાખે છે। જ્યારે સમય આવે છે ત્યારે તે ક્રિયા અનુસાર ન્યાય કરે છે। તે નિર્ણય ક્યારેય ખોટો નથી। જ્યારે કોઈ વ્યક્તિ છેતરપિંડી કરે છે, જૂઠું બોલે છે અથવા કોઈને નુકસાન પહોંચાડે છે ત્યારે તે ક્ષણે તે જોઈ શકતો નથી, પરંતુ અંદરથી તેમનું ભવિષ્ય બદલાઈ રહ્યું છે, અને જ્યારે તેમનો સમય આવે છે ત્યારે તેઓ સમજે છે કે તેઓ જે વાવ્યું છે તે લણી રહ્યા છે। આ ગીતાનો સાર છે। કર્મ ક્યારેય કોઈથી બચી શકતું નથી અને તે ક્યારેય બચી શકતું નથી। પરિણામો મુલતવી રાખવામાં આવે છે, ફક્ત સમય જ તેમને માર્ગદર્શન આપે છે। આપણે આપણા કાર્યોનું ફળ કેવી રીતે મેળવીએ છીએ? તે ઘણા સ્વરૂપોમાં આવે છે। ક્યારેક સંબંધોના રૂપમાં, ક્યારેક સ્વાસ્થ્યના રૂપમાં, ક્યારેક સંપત્તિ કે પ્રતિષ્ઠા દ્વારા। જે આજે કોઈની સેવા કરે છે તે કાલે બીજાઓ દ્વારા આદર પામે છે। જે આજે કોઈનું અપમાન કરે છે તે કાલે એકલો અને તિરસ્કાર પાત્ર છે।
આ જીવન એક અરીસા જેવું છે. તમે જે આપો છો તે તમને પાછું મળશે. અને આ શ્રી કૃષ્ણનો અમૂલ્ય ઉપદેશ છે. તમારા જીવનમાં જે કંઈ થાય છે તે તમારા પોતાના કાર્યોનું પ્રતિબિંબ છે. જ્યારે ક્રિયા શુદ્ધ હોય છે ત્યારે તે તમારા પર આશીર્વાદ તરીકે ઉતરે છે. જો કે જ્યારે તે સ્વાર્થ, અહંકાર અને પાપથી દૂષિત હોય છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બને છે. આ જ કારણ છે કે ભગવાન કૃષ્ણ કહે છે, જો તમે સત્યના માર્ગ પર છો તો મુશ્કેલીઓ ચોક્કસ ઊભી થશે, પરંતુ અંતે વિજય તમારો જ થશે. જો કે તમે અન્યાય સાથે આગળ વધો છો તો તે માર્ગ ખૂબ દૂર નહીં જાય. આ જીવનમાં એક પણ ક્ષણ એવી નથી જ્યારે આપણે ક્રિયામાં રોગાયેલા ન હોઈએ. વિચારો પણ ક્રિયાનું એક સ્વરૂપ છે. તમારા વિચારો તમારી લાગણીઓને આકાર આપે છે અને તે લાગણીઓ તમારા કાર્યોનું સ્વરૂપ નક્કી કરે છે. તેથી ભગવાન કૃષ્ણે સ્પષ્ટપણે કહ્યું છે કે ગીતામાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના વિચારો દ્વારા મહાન અથવા ધિક્કારપાત્ર બને છે. જો વિચારો શુદ્ધ હશે તો કાર્યો સદ્ગુણી હશે અને પરિણામો શુદ્ધ હશે. ભવિષ્યમાં શું થશે તે તમે કેટલી પૂજા કરો છો, કેટલા ઉપવાસ કરો છો તેના પર નિર્ભર નથી, પરંતુ તમારા કાર્યો કેટલા પ્રામાણિક, સત્યવાદી અને નિર્દોષ છે તેના પર નિર્ભર છે. ક્રિયા સાચી ભક્તિ છે, કારણ કે ભગવાન ફક્ત તે જ લોકોને પ્રેમ કરે છે જે તેમના કાર્યોમાં પ્રામાણિકતા અને સમર્પણ દર્શાવે છે. જે વ્યક્તિ ફક્ત શબ્દોમાં ભક્ત છે પરંતુ તેના કાર્યોમાં અન્યાય કરે છે તે ક્યારેય ભગવાનની કૃપા મેળવી શકતો નથી. ભગવાન કૃષ્ણે એમ પણ કહ્યું હતું કે જે વ્યક્તિ સભાનપૂર્વક દરરોજ નાના કાર્યો પણ કરે છે તેનું જીવન ધીમે ધીમે પ્રકાશથી ભરાઈ જાય છે, કારણ કે ભગવાનને ક્રિયામાં શ્રદ્ધા અને ક્રિયામાં નમ્રતાની જરૂર છે. તમે ગમે તેટલું નાનું કાર્ય કરો છો, જો તે સત્યથી કરવામાં આવે તો તેના ફળ અમૂલ્ય હશે. ક્રિયાના ફળ તમારા ભાગ્ય સાથે જોડાયેલા છે અને ભાગ્ય ક્યારેય સત્યના માર્ગ પર ચાલનારા કોઈપણને અપમાનિત કરતું નથી. હે માનવ, જ્યારે તમને લાગે છે કે તમારા જીવનમાં ન્યાય મળી રહ્યો નથી, જ્યારે તમારા પ્રયત્નો નિરર્થક લાગે છે અને તમને લાગે છે કે કદાચ આ દુનિયામાં ભલાઈનું કોઈ મૂલ્ય બાકી નથી, ત્યારે કૃષ્ણને યાદ કરો, કારણ કે તે જ બધું જુએ છે. તે જ એક છે જે દરેક શ્વાસ, દરેક લાગણી અને દરેક આંસુનો સાક્ષી છે. તે ક્યારેય મૌન નથી. તેનું મૌન જ તમારી ધીરજની કસોટી કરે છે. ક્યારેક જીવન તમને એવા ચોક પર લઈ જાય છે જ્યાં દરેક રસ્તો બંધ લાગે છે, જ્યાં કોઈ ટેકો દેખાતો નથી અને તમે થાકી જાઓ છો. તમારા સારા કાર્યોનો ભાર વહન કરીને તમે રડો છો અને વિનંતી કરો છો, હે ભગવાન, હું સત્યવાદી રહ્યો છું, છતાં મેં શા માટે દુઃખ સહન કર્યું? ત્યારે ભગવાન કૃષ્ણ અંદરથી જવાબ આપે છે, હે પ્રિય, તમારા દરેક આંસુ મારી પાસે સુરક્ષિત છે. તમારા દરેક સારા કાર્યોના ફળ એકઠા થઈ રહ્યા છે. આ સમય પણ પસાર થઈ જશે, પરંતુ તમારું સત્ય હંમેશા રહેશે. ધ્યાનથી સાંભળો, આ દુનિયા તાત્કાલિક પરિણામો આપતી નથી. જ્યારે તમને લાગે છે કે બધા હારી ગયા છે, ત્યારે ફક્ત તમે જ રહો છો, ત્યાંથી તમારી જીત શરૂ થાય છે. જે વ્યક્તિ એકલા પરિણામોનો પીછો કરતો નથી, તે ધીમે ધીમે ભગવાનની કૃપાની નજીક જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ મારામાં વિશ્વાસ રાખે છે અને નિર્ભયતાથી તેમના ધર્મનું પાલન કરે છે, તેમના માટે હું પોતે જ માર્ગ બની જાઉં છું. તમને લાગે છે કે તમારા કાર્યો નાના છે, કદાચ નક્કામાં છે, પરંતુ ભગવાન ક્યારેય ક્રિયાના કદને જોતા નથી, પરંતુ તેની ભાવનાને જુએ છે. ભૂખ્યા વ્યક્તિને રોટલી આપવી, દુઃખી વ્યક્તિના આંસુ લૂછવા, અજાણી વ્યક્તિને મદદ કરવી, આ એવા કાર્યો છે જેના ફળ તમને ફક્ત તરત જ નહીં પરંતુ સદીઓ સુધી મળે છે. અને જ્યારે તમને લાગે કે કોઈ જોઈ રહ્યું નથી, ત્યારે સમજો કે ભગવાન બધું જ તીક્ષ્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. ચૂપચાપ ક્યારેક તમારા સારા કાર્યોના ફળ મોડેથી મળે છે, જેથી તમે ઘમંડી ન બનો. ભગવાન ઈચ્છે છે કે તમે નમ્ર રહો. તે તમને સફળતા આપે છે, પરંતુ પહેલાં તમને સહિષ્ણુ બનાવે છે. તે ઈચ્છે છે કે જ્યારે તમને પુરસ્કાર મળે છે ત્યારે તમારું હૃદય એટલું મોટું હોય કે તમે તેને અન્ય લોકો સાથે શેર કરી શકો. તેથી તે તમારા કાર્યોના ફળ ફક્ત ત્યારે જ આપે છે જ્યારે તમે તેને સંભાળવા સક્ષમ હોવ. આ જીવન ફક્ત મેળવવા માટે નથી, તે આપવા માટે પણ છે. અને જ્યારે તમે કોઈ અપેક્ષા વિના કાર્ય કરો છો ત્યારે તમે નમ્ર બનશો. જ્યારે તમે કોઈને મદદ કરો છો એ જાણીને કે તેઓ ક્યારેય તમારો આભાર માનશે નહીં, ત્યારે તમે ખરેખર ભગવાનની નજીક છો. કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ સ્વાર્થ, કોઈ ભય, ફક્ત પ્રેમ અને ભક્તિ ન હોય ત્યારે ક્રિયા દૈવી બને છે. સાંભળો, જ્યારે તમારી સાથે અન્યાય થાય છે અને તમે હજી પણ ન્યાયથી બદલો લો છો, ત્યારે તમારો આત્મા સૌથી તેજસ્વી રીતે ચમકે છે.
બ્રહ્માંડ તે ક્ષણને રેકોર્ડ કરે છે અને તે પુરસ્કાર એક એવા ફળની શરૂઆત બની જાય છે જેને કોઈ છીનવી શકતું નથી. જ્યારે તમે ભગવાનના નામે સહન કરો છો ત્યારે કોઈ પણ દુઃખ વ્યર્થ નથી. સત્ય માટે એકલા ઊભા રહો છો ત્યારે ભગવાન કૃષ્ણ દરેક ક્ષણે તમારી સાથે હોય છે. આ જ કારણ છે કે જ્યારે અર્જુન યુદ્ધભૂમિ પર હિંમત હારી જાય છે ત્યારે કૃષ્ણે તેને કર્મનું રહસ્ય જણાવ્યું. જો તમે તમારા કર્તવ્યથી દૂર રહેશો તો ભવિષ્ય તમને ક્યારેય માફ નહીં કરે. જો તમે સાચી ભાવનાથી લડશો તો આ યુદ્ધ ફક્ત વિજય જ નહીં પણ તમારા આધ્યાત્મિક ઉત્થાન પણ બનશે. જીવન પણ એક યુદ્ધભૂમિ છે અને અહીંની દરેક ક્રિયા એક તીર છે, કાં તો પ્રેમથી અથવા અધર્મથી છોડવામાં આવે છે. પરંતુ યાદ રાખો, દરેક તીર પાછું આવે છે. ક્યારે એવું ન માનો કે દુનિયા અદૃશ્ય છે, તેથી તમે જે ઈચ્છો તે કરી શકો છો. સાચો નિરીક્ષક તમારો અંતરાત્મા છે અને તેનાથી કોઈ પણ ક્રિયા છુપાવી શકાતી નથી. જ્યારે તમે કોઈને દુઃખ આપો છો ત્યારે તે પણ એક ક્રિયા છે અને જ્યારે તમે તૂટેલા વ્યક્તિને સાજા કરો છો ત્યારે તે પણ એક ક્રિયા છે. ફર્ક એટલો જ છે કે પહેલી ક્રિયા પીડા તરીકે પાછી આવશે, બીજી આરામ તરીકે. જો તમારી ક્રિયા શુદ્ધ હશે તો તમને તેના ફળ ત્યારે જ મળશે જ્યારે તે તમારા માટે શ્રેષ્ઠ હશે. ભગવાન તમને તમારા જીવનમાં ક્યારેય કંઈ ઝડપથી આપતા નથી. તે યોગ્ય સમયે બધું આપે છે. જે લોકો ધીરજ રાખે છે અને પોતાના કાર્યોમાં અડગ રહે છે તેઓને આખરે પોતાનું અને તેનાથી પણ વધુ બધું જ મળે છે. શ્રીકૃષ્ણ કહે છે, જો મારો ભક્ત સાચા હૃદયથી કાર્ય કરે છે તો હું પોતે જ તેના માર્ગમાંથી અવરોધો દૂર કરું છું. હે સાધક, તમારા કાર્યો તમારા આત્માની ઓળખ છે. તમે જે કરો છો તે તમારામાં પડઘો પાડે છે. તે તમારી ઊર્જા બની જાય છે અને તમને આગલા તબક્કામાં લઈ જાય છે. શ્રીકૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે દરેક આત્મા તેના કાર્યો દ્વારા બનાવેલા માર્ગ પર તેની યાત્રા પર આગળ વધે છે. તેથી જ્યારે તમે સમજો છો કે તમારા કાર્યો તમારો માર્ગ છે ત્યારે તમને ક્યારેય દિશાહીન થવાનો ડર રહેશે નહીં. તમારા કાર્યોના ફળ ફક્ત સુખ કે દુઃખ નથી, પરંતુ તે આત્માની પરિપક્વતામાં પરિવર્તિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ દુઃખ પછી પણ સત્યમાં અડગ રહે છે ત્યારે તે ફક્ત તેના કાર્યોના ફળ પ્રાપ્ત કરી રહ્યો નથી, તે તેના મનને શુદ્ધ કરી રહ્યો છે. અને જ્યારે મન શુદ્ધ બને છે ત્યારે આત્મા ભગવાન સાથે એક થવા માટે સક્ષમ બને છે. ગીતામાં શ્રીકૃષ્ણે જે ઊંડાણ વિશે વાત કરી છે તે આ છે: જે આત્માને કર્મમાં પણ જુએ છે તે ખરેખર જ્ઞાની છે. પરંતુ આ માર્ગ સરળ નથી. તમને લાગશે કે દુનિયા કપટ દ્વારા આગળ વધી રહી છે, લોકો જૂઠું બોલીને સફળ થઈ રહ્યા છે, જ્યારે તમે સત્યના માર્ગ પર રહીને પાછળ રહી રહ્યા છો. તે ક્ષણે તમારો અંતરાત્મા ડગમગી જશે. પરંતુ શ્રીકૃષ્ણના શબ્દો તમને યાદ અપાવશે: ધીરજ રાખો, કારણ કે અધર્મની ગતિ ઝડપી હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય ખૂબ દૂર જતી નથી. ન્યાયની ગતિ ધીમી હોઈ શકે છે, પરંતુ તે હંમેશા તેના લક્ષ્ય સુધી પહોંચે છે. જ્યારે તમને તમારા કાર્યોના ફળની રાહ લાંબી લાગે છે ત્યારે એક ક્ષણ માટે થોભો અને વિચારો કે કદાચ ભગવાન તમારા ફળને વધુ સુંદર બનાવી રહ્યા છે. જેમ ખેડૂત બીજ વાવ્યા પછી તરત જ ફળ જોતો નથી, તે હવામાન, સૂર્યપ્રકાશ, વરસાદ અને સમયની રાહ જુએ છે. તેવી જ રીતે તમારા કાર્યો પાક્યા પછી જ ફળ આપે છે. જો તે ઝડપથી આવે છે તો તમે તેના મૂલ્યની કદર નહીં કરો, પરંતુ જો તે મોડું આવે છે તો તે તમારા આત્માને સંપૂર્ણતાનો અનુભવ કરાવશે. જે વ્યક્તિ ક્યારેય ફરિયાદ કરતો નથી, જે પોતાનું કાર્ય કરતો રહે છે, દરેક પરિસ્થિતિમાં ખરેખર કર્મયોગી હોય છે. શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે કર્મ એ તમારો ધર્મ છે, બાકી બધું આસક્તિ છે. તેથી જ્યારે જીવન મુશ્કેલ હોય અને લોકો તમારી સાથે અન્યાયી વર્તન કરે ત્યારે પણ તેમ કરતા રહો, કારણ કે સાચું કર્મ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. અને જ્યારે આત્મવિશ્વાસ વધે છે ત્યારે કોઈ દુઃખ, કોઈ નિષ્ફળતા તમને તોડી શકતી નથી. સાંભળો, કર્મ ફક્ત બાહ્ય કાર્ય નથી, તે તમારા વિચારો, તમારા સંકલ્પ અને તમારા ઈરાદાઓ દ્વારા પણ રચાય છે. જો તમારું હૃદય સ્વાર્થ, ઈર્ષ્યા કે અહંકારથી ભરેલું હોય તો સારા કાર્યો પણ આખરે અશુદ્ધ બની જાય છે. પરંતુ જો તમારી લાગણીઓ શુદ્ધ હોય તો નાનામાં નાનું કાર્ય પણ બ્રહ્માની પૂજા બની જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે તમારી લાગણીઓ શુદ્ધ હોય છે ત્યારે દરેક કાર્ય બલિદાન બની જાય છે. જ્યારે તમે સમજો છો કે જીવનમાં જે કંઈ થાય છે તે તમારા પોતાના કાર્યોનો પડઘો છે, ત્યારે ફરિયાદોનો અંત આવશે. પછી તમે કોઈને દોષ નહીં આપો, ભાગ્ય કે ભગવાનને શાપ નહીં આપો. તમે જાણશો કે તમારા માર્ગે જે કંઈ આવ્યું તે તમારી અંદરથી ઉદ્ભવ્યું છે.
જ્યારે તમે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો ત્યારે તમે તમારા કાર્યો પ્રત્યે સભાન થશો. આ તે ક્ષણ હશે જ્યારે તમારું જીવન દિવ્ય બનવાનું શરૂ કરશે. જે કર્મ હજુ પણ પરિણામ આપતું નથી તે ક્યાંક અંદર જ મૂળિયા પકડી રહ્યું છે, અને જ્યારે સમય આવશે ત્યારે તે ઝાડમાં ખીલશે અને છાયો આપશે. ફળ ફક્ત અદૃશ્ય પણ શાશ્વત જીવંત ભગવાનમાં શ્રદ્ધા જાળવવાની બાબત છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું તમારા કાર્યોનો હિસાબ રાખું છું અને સમય આવે ત્યારે હું તેનો ન્યાય કરું છું. એ સમજવું મહત્વપૂર્ણ છે કે કેટલીક ક્રિયાઓના પરિણામો તાત્કાલિક નથી હોતા, કારણ કે તે તમારા આત્માની કસોટી કરવા માટે હોય છે. જેમ એક તપસ્વી સખત મહેનત કરે છે પરંતુ વર્ષો પછી સફળતા પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે જ્યારે તમે સત્ય સાથે ઝઝૂમો છો ત્યારે તમારો આત્મા મહાન બનવા માટે પરિપક્વ થાય છે. અને આ પરિપક્વતા તમને એવી ઊંચાઈઓ પર લઈ જાય છે જ્યાં ફક્ત થોડા લોકો જ પહોંચે છે. તેથી હે આત્મા, જો તમારું હૃદય શુદ્ધ હોય, તમારા કાર્યો સાચા હોય અને તમારું હૃદય શ્રદ્ધાથી ભરેલું હોય તો તમને કંઈ રોકી શકતું નથી. સમય વિલંબિત હોઈ શકે છે, પરંતુ ભગવાન ક્યારેય અન્યાયી નથી. આ દુનિયા તમને થોડા સમય માટે અવગણી શકે છે, પરંતુ ભગવાન તમારા દરેક કાર્યના સાક્ષી છે. અને તે જે કંઈ આપે છે તે ક્યારેય અધૂરું કે વિલંબિત નથી, તે ફક્ત યોગ્ય સમયે આવે છે. હે પ્રાણી, તમારી દરેક ક્રિયા ભલે ગમે તેટલી સૂક્ષ્મ હોય, ભગવાનના ન્યાયથી બચી શકતી નથી. ક્યારેક તમને લાગે છે કે તમે કોઈને ખોટું કર્યું છે અને ભૂલી ગયા છો. સમય પસાર થાય છે પણ સમય ક્યારેય ભૂલતો નથી. દરેક ક્રિયા ભગવાનના દરબારમાં નોંધાયેલી હોય છે, અને જ્યારે તમારો આત્મા આગળના તબક્કામાં જાય છે ત્યારે તે ક્રિયાઓ તમારી પાછળ આવે છે, જેમ પડછાયો સૂર્યને અનુસરે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે આત્મા શરીર બદલે છે પરંતુ તેના કાર્યોની છાપ અનુસરે છે. જેમ હવા અને તેની સુગંધ ફૂલથી અવિભાજ્ય છે, તેમ આત્મા ક્યારેય તેના કાર્યોના પ્રભાવથી અલગ થતો નથી. તેથી આજે તમે જે દુઃખનો અનુભવ કરો છો તે તમે હવે ભૂલી ગયેલા જીવનની પ્રતિક્રિયા હોઈ શકે છે, અને આજે તમે જે શાંતિનો અનુભવ કરો છો તે એક વખત ભક્તિથી કરેલા કાર્યની ભેટ હોઈ શકે છે. જ્યારે કોઈ મનુષ્ય જન્મે છે ત્યારે તેઓ ખાલી હાથે આવતા નથી. તેઓ કર્મનો થેલો લાવે છે. તેમાં તેણે પહેલાં કરેલા બધા કાર્યોનો સમાવેશ થાય છે. કેટલાકને બાળપણથી સમૃદ્ધિ મળે છે, અન્યને કષ્ટ. કેટલાક ખૂબ બુદ્ધિશાળી હોય છે અને કેટલાક સંઘર્ષ કરે છે. આ તફાવત ભગવાનની કૃપા નથી, પરંતુ તેમના કાર્યોનું ફળ છે. શ્રી કૃષ્ણના શબ્દોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જે વાવે છે તે જ લણે છે. જીવન બદલાઈ શકે છે, શરીર બદલાઈ શકે છે, પરંતુ વ્યક્તિના કાર્યોનું ફળ યથાવત રહે છે. તેથી જ્યારે તમે સમજો છો કે તમારા કાર્યોના પરિણામો આગામી જન્મ સુધી ચાલુ રહેશે, ત્યારે તમે સતર્ક બનશો. તમે એવું વિચારીને કોઈ ખરાબ કાર્ય નહીં કરો કે કોઈ જોઈ રહ્યું નથી, કારણ કે પરમેશ્વર, જે તમારા આત્માના સ્વામી પણ છે, તે જોઈ રહ્યા છે, અને તે તમને તમારા આગામી જન્મમાં તમે આ જીવનમાં જે વાવ્યું છે તેનું ફળ આપશે. જ્યારે કોઈ વ્યક્તિ સારું કરે છે ત્યારે તે ફક્ત તેના વર્તમાનને સુધારવામાં નહીં, પરંતુ તેના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવે છે. જ્યારે તે પાપ કરે છે ત્યારે તે પોતાના આવતીકાલને અંધકારમાં ધકેલે છે. આ જ કારણ છે કે કૃષ્ણ અર્જુનને કહે છે, ન્યાય માટે લડાયેલું યુદ્ધ પવિત્ર છે, પરંતુ સ્વાર્થ, ભય કે ક્રોધથી કરવામાં આવેલા કાર્યો બંધન બની જાય છે. આ જીવન ફક્ત એક વિરામ છે. આને આત્માની લાંબી યાત્રામાં એક ક્ષણ ન માનો. જો તમે આજે કોઈને છેતરશો તો તમને ફક્ત આજે જ નહીં પરંતુ આગામી જીવનમાં પણ ફળ મળશે. અને જો તમે આજે કોઈને મદદ કરશો તો તે મદદ એક એવી ઊર્જા બની જશે જે દરેક જીવનમાં રક્ષણ તરીકે તમારી સાથે રહેશે. આ સિદ્ધાંત અટલ છે. આ ગીતાનો સાર છે. સમજદારીપૂર્વક કાર્ય કરો, પરંતુ વિચારપૂર્વક, કારણ કે તે કાયમ માટે તમારું બની જાય છે. હવે વિચારો કે જો તમારા કાર્યોના ફળ આગામી જીવનમાં તમારી સાથે આવે છે તો આજે જ તમારા આત્માને શુદ્ધ કેમ ન કરો? જીવનના દરેક તબક્કે એવા કાર્યો કેમ ન કરો જે સહારો બને? જ્યારે તમે ગરીબોને ભોજન આપો છો, જ્યારે તમે દુઃખીઓને સ્મિત આપો છો, જ્યારે તમે તૂટેલાઓને ટેકો આપો છો, ત્યારે તમે ફક્ત એક ક્ષણ જ નહીં પણ આવનારા જીવનને પણ ખુશીથી ભરી રહ્યા છો. પરંતુ જો તમે ફળ મેળવવાના એકમાત્ર હેતુથી કાર્ય કરો છો તો તે નિસ્વાર્થ રહેશે નહીં. ભગવાન કૃષ્ણ વારંવાર કહે છે કે જેઓ ફક્ત ફળ માટે કામ કરે છે તેઓ બંધાયેલા છે, પરંતુ જેઓ ભગવાનની સેવા તરીકે પોતાનું કર્તવ્ય નિભાવે છે તેઓ મુક્ત થાય છે. તેથી તમારા કાર્યો જેમ તમે ભક્તિ, સમર્પણ અને નિસ્વાર્થતાથી કરો છો તેમ કરો, ત્યારે જ ભગવાનની કૃપાના રૂપમાં ફળ મળશે. જેઓ પોતાના જીવનમાં અસહ્ય પીડા અનુભવે છે તેઓ વારંવાર પૂછે છે,
કૃષ્ણ મેં શું કર્યું? પરંતુ તેઓ સમજવામાં નિષ્ફળ જાય છે કે આ જીવન ફક્ત એક પ્રકરણ છે, આખું પુસ્તક નથી. ભગવાન કૃષ્ણ ઈચ્છે છે કે તમે તે પુસ્તકના દરેક પાનાને શુદ્ધ કરો, દરેક જીવનને એટલું શુદ્ધ બનાવો કે તમે આખરે કર્મના બંધનમાંથી, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકો. તેથી આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે કઠોર બનો છો, કોઈની લાગણીઓ સાથે રમો છો અથવા કોઈને દુઃખ આપો છો, ત્યારે ધ્યાનમાં લો કે આ ક્રિયા ક્ષણિક નથી. તે તમારા ભાગ્યની દિવાલ પર લખાયેલ હશે અને જ્યારે તે દિવાલ તૂટી જશે ત્યારે કાટમાળ તમારા માથા પર પડશે. પરંતુ જો તમે માફ કરશો, સેવા કરશો અને સત્યતાથી જીવશો તો ફક્ત આ દુનિયા જ નહીં પણ ભગવાન પણ તમને નમન કરશે. હે અર્જુન, તમારા કાર્યોનું ફળ આ જીવનમાં નહીં મળે, તે આગામી જીવનમાં લણવામાં આવશે અને જો તેઓ આગામી સમયમાં લણણી ન કરે તો તે મનની શાંતિના રૂપમાં લણણી થશે. ભગવાનના ઘરમાં વિલંબ છે પણ અન્યાય નહીં. તેમની દૃષ્ટિ તીવ્ર છે, તે તમારા મૌન સાંભળે છે અને તમારા અદૃશ્ય કાર્યો જુએ છે. તેથી સત્યથી ડગમગશો નહીં, કારણ કે ભલે વિલંબ થાય પણ ન્યાય ચોક્કસ મળશે. મિત્રો, હમણાં માટે આટલું જ. મને આશા છે કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા છો. જો આ શબ્દો તમારા હૃદયને સ્પર્શી ગયા હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર કરો. ટિપ્પણીઓમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, જેથી કૃષ્ણના નામનો મધુર પડઘો સમગ્ર વાતાવરણમાં ફેલાય. જો તમને આવા વધુ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો જોઈતા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નવો સંદેશ પ્રાપ્ત કરવા માટે બેલ બટન દબાવો. ભગવાન કૃષ્ણ હંમેશા તમારા જીવનને આનંદ, શાંતિ અને પ્રેમથી ભરી દે. તમારી સંભાળ રાખો, હસતા રહો.